એક વન પ્રદેશમાં એક બિલ રહેતો હતો. તે એકવાર શિકાર કરવા નીકળ્યો. તેણે ફરતા ફરતા એક મોટા પર્વત જેવડા સુવરને જોયો. તેણે કોઈને બિલે તીર છોડીને સુવરને ઘાયલ કર્યો હતો. ક્રોધી સ્વભાવવાળા સુવરે પણ ખૂબ જ મજબૂત દાઢની અણીથી બિલનું પેટ ચીરી નાખ્યું અને પ્રાણ નીકળી જતા બિલ મૃત્યુ પામ્યો. હવે બિલને મારી નાખ્યા પછી 12 વાગ્યાની વેદનાથી સુવર પણ ત્યાં મૃત્યુ પામ્યો. આ સમયે જેનું મૃત્યુ નજીક આવ્યું હતું તેનું શિયાળ આ પ્રદેશમાં ફરતું ફરતું આવ્યું. જ્યારે એણે આ સુવર બિલને જોયા ત્યારે તેને થયું, અરે ભાગ્ય મારી સાથે જ છે, તેથી અણચીવી ભોજન મળી આવ્યું છે. વળી એણે વિચાર કર્યો કે તો હવે હું આ ભોજનને એવી રીતે વાપરું કે તે ઘણા દિવસ સુધી ચાલે. પહેલાં તો હું ધનુષની અણી ઉપર રહેલી સ્નાયુની પણછ ખાઉં. આમ નિશ્ચય કરી તે ધનુષની વાંકી વળેલી અણી મોંમાં લઈને પણછ ખાવા લાગે. એટલામાં પણછની દોરી તૂટી ગઈ અને શિયાળની ગરદનમાં ઘૂસી ગઈ. શિયાળ મરણ પામ્યો. તો મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે અતિલોભ કરવાથી આ શિયાળ જેવી દશા થાય છે. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.